નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખ થઈ 14/9/2025 વાર રવિવાર. તો પેન્શન માટે આજરોજ સુપ્રીમે આપ્યો મહત્વનો ચુકાદો. પેન્શનમાં જબરજસ્ત વધારો થયો છે. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના જ છીએ મિત્રો. તો ચાલો જાણીએ, વધારે સમય ન બગાડતા આજના વિડીયોમાં વાત કરી લઈએ. પહેલાં મિત્રો, બીજી એક મહત્વની અપડેટ પર ચર્ચા કરીને તેના વિશે વાત કરીશું. પછી કે 7મા પગાર પંચ ડીએમાં વધારો. કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનો માટે સારા સમાચાર આવે છે. કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારી પેન્શનોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલાં 3% મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહતની જાહેરાત કરવામાં આવશે. આ વધારો જુલાઈ 2025થી અમલી માનવામાં આવશે અને ઓક્ટોબરના પગાર અથવા પેન્શન સાથે બાકીની રકમ પણ મળશે મિત્રો. તો મિત્રો, આના વિશે પણ અન્ય મહત્વની બાબતો છે, તો તે ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવે છે. પહેલો હોળી પહેલાં એટલે કે જાન્યુઆરી જૂન સુધી અને બીજો દિવાળી પહેલાં જે જુલાઈથી ડિસેમ્બર સુધી હોય છે. આ વર્ષ દરમિયાન 20 અને 21 ઓક્ટોબર છે. તેથી અપેક્ષા છે કે આ વધારો ઓક્ટોબર પહેલાં અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. પાછલા વર્ષ પર સરકાર દિવાળીના 2 અઠવાડિયા પહેલાં એટલે કે 16 ઓક્ટોબર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. તો મિત્રો, તમે જાણો છો કે જે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. આ વખતે મિત્રો જુલાઈનું જે મોંઘવારી ભથ્થું 3% વધવાનું છે. તો આ 3% દિવાળી આવી રહી છે, તમે જાણો છો મિત્રો. તો દિવાળીના સમયગાળા વચ્ચે આ મોંઘવારી ભથ્થું વધવા જઈ રહ્યું છે મિત્રો. આ વર્ષે દિવાળી 20 અને 21 ઓક્ટોબર છે. તો એવી અપેક્ષા છે કે મિત્રો 16 ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે મિત્રો. તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે મિત્રો? જે વધારા પછી મોંઘવારી ભથ્થું 55%થી વધીને સીધું 58% થશે ને આ જુલાઈ 2025માં લાગુ કરવામાં આવશે. આ સાથે કર્મચારીઓને ઓક્ટોબર પગાર સાથે 3 મહિનાનો બાકી પગાર પણ આપવામાં આવશે. આ સાથે મોંઘવારી ભથ્થાની ગણતરી પગાર પેન્શન હેઠળ નિર્ધારિત સૂત્ર દ્વારા કરવામાં આવશે મિત્રો. આમાં 12 મહિનાનો સરેરાશ ગ્રાહક ભાવ સૂચકાંક ડેટા લેવામાં આવશે. તે જૂન 2025 સુધી સરેરાશ 143.6 પર આવી ગયું છે, જેનો આધાર મોંઘવારી ભથ્થું વધીને 58% કરવામાં આવ્યું છે. તો મિત્રો, મોંઘવારી ભથ્થું તમે જાણો છો તે જાન્યુઆરીમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે 55% થયું હતું. ત્યારબાદ મિત્રો 3% વધવાનું જ છે. નિષ્ણાતોના મત મુજબ તે સીધું થશે 58%. આ મિત્રો વધારો ASCPR ડેટા અનુસંધાને કરવામાં આવે છે. ASCPR ડેટા જેટલો વધશે તેટલું જ મોંઘવારી ભથ્થુંમાં વધારો જોવા મળી શકે છે મિત્રો. તો કર્મચારીને કેટલો ફાયદો થશે? ધારો કે કર્મચારીનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, તો તેને 55% મોંઘવારી ભથ્થાને મુજબ 9,900 રૂપિયા મળી રહ્યા છે. તો હવે 58% મોંઘવારી ભથ્થા સામે મોંઘવારી ભથ્થાની રકમ 10,440 રૂપિયા થશે. એટલે કે કર્મચારીઓના દર મહિને 540 રૂપિયાનો લાભ મળશે. તેવી જ રીતે જો નિવૃત્તિ કર્મચારીનું પેન્શન 20,000 રૂપિયા છે, તો તે મોંઘવારી રાહત તરીકે 700 રૂપિયા વધુ મળશે. કૃપા કરીને નોંધ લો કે 7મું પગાર પંચ હેઠળ છેલ્લો મોંઘવારી ભથ્થો હશે. તો મિત્રો, તમે ઉદાહરણ સાથે સમજાવ્યું કે જો તમારો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, 55% મોંઘવારી ભથ્થા 9,900 રૂપિયા મળે છે અને તે મિત્રો 58% દર 3% પ્લસ કંઈ થશે રકમ 10,440 રૂપિયા. તેવી જ રીતે મિત્રો તમારું પેન્શન મિત્રો નિવૃત્તિ કર્મચારી પેન્શન 20,000 રૂપિયા છે, તો તે મોંઘવારી રાહત 700 રૂપિયા વધુ મળશે. કૃપા કરીને આ બાબત હશે ધ્યાન લો મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરી લઈએ કે 7મા પગાર પંચ છેલ્લું મોંઘવારી ભથ્થું શું છે. તો તમે જણાવી દઈએ કે 7મું પગાર પંચ છેલ્લું મોંઘવારી ભથ્થું હશે. ત્યારબાદ 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. એવી અપેક્ષા કે 8મું પગાર પંચની રચના ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશ્વાસ કરવામાં આવ્યો હતો કે સરકાર દિવાળી પર મોંઘવારી ભથ્થાની સાથે 8મા પગાર પંચ બેવડી ભેટ આપી શકે છે. જો કે કરોડો કર્મચારીઓના સરકારની સત્તાવાર સૂચનાઓની રાહ જોઈ રહ્યા છે.
અને આશા રાખી રહ્યા છે કે દિવાળી પર મોંઘવારી ભથ્થા અને વધારાની જાહેરાત સાથે આઠમો પગાર પંચ રચના પ્રક્રિયા શરૂ થશે મિત્રો. તો આ હતી માહિતી.